નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। અંગ દજાડતી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરત છે અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જૂનાગઢ, બોટાદ, જામનગર અને અમરેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જ પરિસ્થિતિ હીટવેવની પરિસ્થિતિ ભાવનગર અને ગીર સોમનાથમાં પણ રહેશે। સાથે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર તથા કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં અંગ દજાડતી ગરમી પડશે। આમાંથી અમદાવાદ અને ગાંધીનગર પણ બાકાત નહીં રહે અને ત્યાં પણ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો સૌથી વધુ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું। વડોદરામાં પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। સુરતમાં તાપમાન 40.2 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં ગરમીનો પારો 40.8 ડિગ્રીએ પહોંચ્યો। દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, હજી તો કહેવાય કે માર્ચ મહિનાનો આજે 11મો દિવસ છે, આમ કહેવાય કે હજી મધ્ય પણ નથી આવ્યો અને એમાં પણ અંગ દજાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે। કયા જિલ્લામાં સૌથી વધારે ગરમી પડી શકે છે? પ્રીતિ, રાજ્યભરમાં અંગ દજાડતી ગરમી પડવાની છે અને છેલ્લા 3 દિવસથી 41 ડિગ્રી મોટાભાગના વિસ્તારોમાં તાપમાન છે જે નોંધાઈ રહ્યું છે। સાથે સાથે મોટાભાગના અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 3 દિવસ પર નજર કરીએ તો 41 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી વધુ આ વખતે ગરમી રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં સૌથી વધારે પડી રહી છે, જેને લઈને હવામાન વિભાગ તરફથી પણ જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે। મેપ દ્વારા પણ એક વખત નજર કરીએ કે આજે અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા સહિતના જે અરવલ્લી, મોડાસા સહિતના વિસ્તારો છે ત્યાં આજે યલો એલર્ટ રહેવાનું છે, એટલે કે હીટવેવની અસર રહેવાની છે, જેમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું છે। પરંતુ સૌરાષ્ટ્ર બાજુના વિસ્તારોની સાથે સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ સહિતના જે આ જિલ્લાઓ છે ત્યાં સૌથી વધુ આજે ગરમી પડી શકે, જેને લઈને ઓરેન્જ એલર્ટ છે જે મેપ દ્વારા આપવામાં આવ્યું છે, એટલે કે 41 થી 42 ડિગ્રી સુધીનું આજનું દિવસનું તાપમાન નોંધાઈ શકે તેવી શક્યતા છે। આવતીકાલે પણ એટલે કે આવતીકાલે પણ યલો એલર્ટ છે જે કેટલાક જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે, જેમાં 5 થી પણ વધુ એવા જિલ્લાઓ હશે કે જેમાં ગરમીનો પારો છે તે સતત 40 થી 41 ડિગ્રી રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। ગઈકાલે પણ અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, એટલે કે હવે ગરમી છે તે અંગ દજાડતી પડી રહી છે અને આગામી દિવસમાં પણ ગરમીની શક્યતા વધવાની દેખાઈ રહી છે। જોકે રાજકોટ સહિતના વિસ્તારોમાં સૌથી વધારે આ વખતે ગરમી પડવાનું અનુમાન પહેલાથી જ હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે, એટલે કે સાવચેતી રાખવા માટે પણ જનતાને અપીલ છે તે તબીબો દ્વારા પણ કરવામાં આવી રહી છે। જ્યારે અમદાવાદમાં પણ આજે ગરમીને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે અને હીટવેવની આગાહી આપી છે। જી, આભાર દિવ્યા તમામ વિગતો માટે।